હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયું છે। જી હા, રાજકોટ રેલવે પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ। રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર લાંચ લીધી હતી। લાંચિયા હેડ કોન્સ્ટેબલને 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। તો રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર પર આ લાંચ છે એ લેવામાં આવી હતી ને રંગે હાથ આ લાંચિયા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે 10,000ની લાંચ લેવામાં આવી હતી। રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। આ લાંચિયા કોન્સ્ટેબલને આપ ફોટોમાં પણ જોઈ શકો છો। હાલ તો આ લાંચિયો કોન્સ્ટેબલ છે એ રંગે હાથ ઝડપાઈ ગયો છે। 10,000ની લાંચ લેતા તેને પકડી પાડવામાં આવ્યો છે। તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર જ 10,000ની લાંચ લીધી હતી તે પ્રકારની માહિતી છે અત્યારે મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે મોબાઈલ ચોરી કેસમાં ફરિયાદીના ભાઈને હેરાન નહીં કરવા માટે આ લાંચ છે એ માંગવામાં આવી હતી। 10,000ની લાંચ લેતા રંગે હાથ હેડ કોન્સ્ટેબલ અત્યારે ઝડપાઈ ગયો છે। રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર લાંચ લેવામાં આવી હતી। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, પ્રાથમિક માહિતી અનુસાર મોબાઈલ ચોરીના કેસમાં લાંચ માંગવામાં આવી હોવાની વિગતો છે, શું છે સંપૂર્ણ વિગતો? રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા જે રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ છે તેમને 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। આખા મામલાની વાત કરવામાં આવે તો આ ફરિયાદી છે તેમના ભાઈ છે તેઓ મોબાઈલ ચોરીના કેસમાં આવી ગયા હતા। તે મોબાઈલ ચોરીના કેસમાં તેમની સામે કોઈ હેરાનગતિ નહીં કરવા અને એટલું જ નહીં પરંતુ જલ્દી ચાર્જશીટ છે તે રજૂ કરી દેવાની માટે 10,000 રૂપિયાની લાંચ છે તે માંગી હતી અને રાજકોટના રેલવે સ્ટેશનમાં તત્કાલ ટિકિટના જે કાઉન્ટર છે તેની બહાર રંગે હાથ લેતા વેલાભાઈ મુંદવા નામના જે હેડ કોન્સ્ટેબલ છે તેમને એસીબીએ ઝડપી પાડવામાં આવી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદથી જે હેડ કોન્સ્ટેબલ છે તેની રાજકોટમાં બદલી થઈ હતી અને બદલી થતાની સાથે જ તેમને અહીં લાંચ લેવાની શરૂઆત કરી હતી અને જેના આધારે જ આજે એસીબીને ફરિયાદ મળી હતી અને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતા માહિતી આપી રહ્યા છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદથી રાજકોટમાં આ હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી અને કામની શરૂઆત કરતાં જ આ હેડ કોન્સ્ટેબલનું લાંચ લેતો આ કિસ્સો સામે આવ્યો છે।